આ તો પોચી પનામ કરવા પૂકી ગયા અમારા ઘરે કેટલા બધી થોડાક એવા માણા ને બનાવીને આજ તો દૂધ પાક. ગુડ મોર્નિંગ મિત્રો, આપણી સવાર થાય અત્યારે મસ્ત મજાને સવારના પોરમાં 6 વાગ્યાથી મોડું બધું થઈને કડકડતી ઠંડીમાં હું નીકળી ગયો સીધો દુકાને જવા. આપણે પૂકી ગયા છે આપણી દુકાને અને જો આપણે કાલુભાઈ કલે જવું પડશે આપણી દુકાને અને પછી દુકાન ખોલીને અગરબત્તી કરીને હું બેસી ગયો સીધો આપણે મસ્ત મજાની જગ્યાએ. 7:15 7:30 વાગી ગયા હતા એટલે પપ્પા આવી ગયા હતા આપણી દુકાને તો આપણે હવે આવી ગયા સીધા આપણી ઘરે. તો એટલે જયારે બગા ખાઈ તો આ તો આપણો જબરો કાંડ થઈ ગયો છે ને. હવે સ્ટોન ની ડીશ ધોરાઈ ગઈ આપણે મસ્ત મજાની સેટી ઉપર એટલે ભાઈ ભરીએ બીજું શું કરીએ, ભરવી જ પડશે ને, નકર મમ્મી આવી છે મારવા ના જો મોઢા ધોયા વગરનો પૈસા ગણે એમ બાકી ની વાત છે અદુની. અને પછી હું નીકળી ગયો આપણી ગાડી લઈને સીધો મેદાને જવા. પછી આપણે પૂછી સીધા મેદાને જોયા કેટલા બધી ક્રિકેટ ખેલાડીઓ રમે બાકી ક્રિકેટ. હવે આપણે સીધો અત્યારે ઉતરે બપોરે જમીન ખાઈ પીને જો આપણે નીકળી ગયા સીધા દુકાન જવા. અને થોડીક વાર પછી હું પૂછ્યું કે આપણી દુકાને બેસવાનું જો આ છે અમારા મામાનો છોકરો અને એને અદુબાઈ આપડા જોયું ફ્રી ફાયર ચાલુ કરી દીધી બે મૂકે જ ન કોઈ વાયતે હવે. અને હાથ પડતા તા તો જો બે ખુરશી ઢારીને બેસી ગયા મસ્ત બધે જબરી મીટિંગ ચાલુ કરી ન કોઈનું સાંભળે કે કઈ નહીં જોઈતી અમારા ભાઈ તા તો મને પકડી દીધી ઠેલે મમ્મી કે નહીં કરાવી દુકાન નહીં હાલો તો નીકળું તમને થોડી ના પડે. અને પછી દુકાને થેલી મૂકીને હું સીધો નીકળી ગયો સીધો માંગરોળ જવા માટે. જો કેમ બાકી ચાંદો જોરદાર છો પોચી પૂનમ છે એટલે. અને પછી હું પૂગી ગયા સીધા માસીને ઘરે જો મામા પણ ત્યાં આવી ગયા હતા એટલે જો પોચી પૂનમ બે બેન ભાઈ કરે છે હવે. અને ભાઈ બે એકબીજાને ખવડાવી મસ્ત મજાની મીઠાઈ. અને ભાઈ થોડીક પછી આપણે આવી ગયા સીધા ઘરે હવે હું ફોલે ચાય મસ્ત મજાને બટાટા બાફાને શું કે પછી બનાવવાનું છે એટલે ના બે આય સિલા કર્યું ટીકે આપણે આજ તો રમી જ નાખવું કે જો કઈ તોડ્યું ને એટલે બે નો વારો છે. અને ભાઈ રસોડામાં તા તો મસ્ત મજાને બનતો તો દૂધ પાક આપણો ફેવરેટ મીઠાઈ હો ભાઈ. જો કેમ બાકી મહેમાન આવે એટલે બનાવો તો પડે ને. બા બનાવતા તો દૂધ પાક એટલે હું કે લાવો ઉમર સહયોગ આપું થોડોક એવો હતો મને પકડી દીધું સીધું આ હંસો જોર્યો સમસો હાલો ઉપાડ લઈએ આપણે થોડોક એવો. ભાઈ આ બની ગઈ આપણી સૂકી ભાજી ને જો આ બને છે પૂરી એમ બાકી બધા પૂરી બનાવે એક પાટલામાં તો 3-4 એકારે પૂરી થાય બાકી એમ જોઈએ વાત છે. અને પછી બીજી બાજુ પૂરી તરવાનું પછી એક ધારે ચાલુ છે ભેગું ફટાફટ ને જો આ બની ગયા આપણા 2 ટોપિયા એક દૂધ પાક. અને પછી જમવાનું થઈ ગયું ત્યારે એટલે આપણે નીકળી ગયા પોચી પૂજમ કરવા. જો મમ્મીને હજી બાકી છે એટલે ઉપર ચડી ગયા. હવે જો મમ્મી અને એના ભાઈએ પોચી પૂજમ કરવાનું ચાલુ કર્યું અને પછી મેં મારી નાની બેને પોચી પૂનમ કર્યું. મમ્મી બીજા ભાઈ ડિજિટલ ફોનમાં કર્યું પોચી પૂનમ. અને એના પછી આવ્યો જેનિલ પછી આવ્યો હદુ. તો હાલો આ વિડીયો પણ આપણે પૂરો કરીએ છીએ રોજ જેમ આજને જો ખાઈ લઈએ મસ્ત મજાનું પેટ ભરીને. તો હાલો તો આ મિનિટે આપણે વિડીયો પૂરો કરીએ છીએ ફરી મળીશું નવા વિડીયો સાથે નવી મોજ સાથે. જય માતાજી.